બજારમાં તમે પિઝા તો ઘણા બધા ખાધા હશે, પરંતુ આ રીતે ગ્લાસ બાઇટ્સ નહીં ખાધા હોય. આ બહુ જ સ્વાદિષ્ટ બને છે, ફટાફટ બની જાય છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ આપણે તેને ઇન્સ્ટન્ટલી બનાવી શકીએ છીએ. અને આ બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો નાસ્તો છે, એકદમ યમ્મી છે. આ નાસ્તાની સાથે આપણે અહીંયા એકદમ ટેસ્ટી અને ચટપટી એવી લીલી ચટણી પણ તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, જો આ ગ્લાસ બાઇટની રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયોને આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો સૌપ્રથમ મેં અહીંયા 6 બટેકા મોટી સાઇઝના બાફીને લઈ લીધા છે અને બટેકા ગરમ હોય એ સમયે જ આપણે તેને મેશ કરવાના છે. તો અહીંયા બટેકાને મેશ કરવા માટે આ રીતે ફોકની મદદથી તેને મેશ કરી લઉં છું, જેથી કરીને તેમાં બિલકુલ પણ લમ્પ્સ નહીં રહે અને એકદમ સરસ આપણા બટેકા મેશ થઈ જશે. આ બટેકા આ રીતે મેશ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે ઠંડા કરી લેવાના છે. બટેકા ગરમ હોય ત્યારે તેમાં મીઠું નહીં ઉમેરવાનું, નહીં તો તે પાણી છોડવા લાગે છે અને મસાલો નરમ થઈ જાય છે. તો બટેકા ઠંડા થાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસમાં 100 ગ્રામ જેટલું પનીર તેમાં આ રીતે છીણ કરીને ઉમેરીશું. તો આનાથી નાસ્તાનો સ્વાદ પણ ખૂબ જ સરસ થઈ જતો હોય છે અને બટેકામાં એક બાઇન્ડિંગ પણ આવી જતી હોય છે. તો પનીર એડ કર્યા બાદ હું તેની અંદર આ રીતે 4 થી 5 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરું છું. આ રીતે મેં તેમાં અડધો કપ ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે. સ્વાદ પ્રમાણે 1 ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે. આ રીતે અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું. 1 ચમચી મેં અહીંયા આમચૂર પાવડર ઉમેર્યો છે અને અડધી ચમચી હું તેમાં ગરમ મસાલો ઉમેરું છું. આ રીતે 5 ચમચી મેં તેમાં શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી લીધો છે અને અડધો કપ મેં તેની અંદર આ રીતે બ્રેડ ક્રમ્સ ઉમેર્યા છે, જેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જે આપણે બ્રેડ ક્રમ્સ ઉમેર્યા છે તેના લીધે બટેકાની અંદર રહેલું મોઇશ્ચર બધું ડ્રાય થઈ જશે અને આ રીતે મિક્સ કર્યા બાદ મને જરૂર લાગી રહી હતી, એટલા માટે મેં ફરીથી અડધા કપ જેટલો બ્રેડ ક્રમ્સ બીજો પણ ઉમેરી લીધો છે અને તેને આપણે આ રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા બટેકાનો જે મસાલો છે એ આ રીતે મેં મિક્સ કરી લીધો છે અને હવે આપણે તેમાંથી ગ્લાસ બાઇટ્સ તૈયાર કરીશું. એકદમ ઇઝી છે. આ રીતે નાની સાઇઝના ગ્લાસ હોય આપણી પાસે તો તેનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. મારી પાસે કાચના નાના નાના ગ્લાસ છે એટલે મેં તેનો ઉપયોગ કર્યો છે. જો સ્ટીલના ગ્લાસ હોય તમારી પાસે નાની સાઇઝના તો તેમાં પણ આ રેસીપી બનાવી શકાય છે. ગ્લાસમાં પહેલાં અંદરની સાઈડ આ રીતે ઓઇલ લગાવી લેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા આ ગ્લાસમાં જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે મસાલો સારી રીતે પ્રેસ કરીને ભરી લઈશું, જેથી કરીને તે એકદમ સરસ શેપમાં આવી જાય. તો મસાલો મેં અહીંયા આ રીતે ભરી લીધો છે અને હવે વેલણની મદદથી આ રીતે આપણે તેને વચ્ચે હોલ પાડી અને થોડુંક પ્રેસ કરીશું બધી બાજુએથી, એટલે બધી બાજુ ગ્લાસ સાથે તે મસાલો એકદમ સરસ ચોંટી જશે, એકદમ સરસ તેનો શેપ આવી જશે અને વચ્ચેથી આ રીતે હોલ થઈ જશે. તો ગ્લાસને આપણે આ રીતે હાથ ઉપર ટેપ કરીશું તો આ જે મસાલો છે એ એકદમ સરસ ગ્લાસ શેપમાં બહાર આવશે. તો પાછળની સાઈડ હું તેને આ રીતે થોડુંક ફ્લેટ કરું છું, જેથી કરીને તે ઊભું રહી શકે. અને જો આ રીતે ગ્લાસ બાઇટ રેડી થઈ જશે. હવે આને પ્લેટ ઉપર આપણે આ રીતે ઊંધું મૂકીશું, જેથી કરીને તેનો શેપ ન ખરાબ થાય. અને બાકી જે બીજા ગ્લાસ છે તેમાં પણ આપણે સેમ એ જ રીતે ગ્લાસ બાઇટ તૈયાર કરી લઈએ. તો મસાલો આ રીતે બરાબર પ્રેસ કરીને તેને ભરી લેવાનું છે અને ત્યારબાદ વેલણની મદદથી આ રીતે વચ્ચે આપણે થોડુંક પ્રેસ કરીશું. ચારે બાજુથી પ્રેસ થાય એટલે એકદમ સરસ શેપ આવશે. અને આ રીતે આપણે થોડું થોડું તેને બધી બાજુએથી થોડુંક અલગ કરી અને ત્યારબાદ હાથની હથેળી ઉપર આ રીતે ગ્લાસને લઈ લઈશું તો એકદમ સરસ ગ્લાસ બહાર આવી જશે. અને નીચેથી પણ મેં તેને થોડુંક પ્રેસ કર્યું, જેથી કરીને તેનો શેપ મેન્ટેન રહે અને આ ગ્લાસને આપણે જ્યાં પણ મૂકીએ ત્યાં આપણે તેને સીધું કે ઊંધું મૂકી શકીએ. હવે ત્યારબાદ એક બાઉલની અંદર મેં અડધા કપ જેટલો મેંદો ઉમેર્યો છે અને તેમાં આ રીતે હું 5 ચમચી જેટલું મીઠું ઉમેરી લઉં છું. ત્યારબાદ તેમાં મેં અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને પાણી ઉમેરી આપણે અહીંયા સ્લરી બનાવી લેવાની છે. તો અહીંયા જો સ્લરી મારી એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને સ્લરીની જે કન્સિસ્ટન્સી છે એ આ પ્રમાણે હોવી જોઈએ, વધારે થીક પણ નહીં અને વધારે પતલી પણ નહીં.
હવે અહીંયા મેં આ ગ્લાસ બાઇટ્સ લઈ લીધા છે, સ્લરી લીધી છે અને બ્રેડ ક્રમ્સ પણ એક પ્લેટમાં થોડાક લઈ લીધા છે. આ સ્લરીને આપણે સારી રીતે પહેલાં થોડુંક ચલાવી લઈશું અને પછી આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા જે ગ્લાસ બાઇટ મેં બનાવ્યા છે તેને આપણે સ્લરીમાં આ રીતે ડીપ કરવાનું છે અને ત્યારબાદ આપણે આ ગ્લાસ બાઇટને બ્રેડ ક્રમ્સમાં આ રીતે મૂકી અને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈએ. બધી બાજુથી બ્રેડ ક્રમ્સ એકદમ સરસ કોટ કરી લેવાના છે. એકદમ સિમ્પલ રેસીપી છે, ઇઝી રેસીપી છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે કે મારા વ્યૂઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો બીજા ગ્લાસ બાઇટ્સને પણ આપણે સ્લરીમાં ડીપ કરી અને આ રીતે બ્રેડ ક્રમ્સથી તેને કોટ કરી લઈશું. તો બધા જ ગ્લાસ બાઇટ્સ મેં આ રીતે બનાવી લીધા છે. તો આ ગ્લાસ બાઇટને આ રીતે બનાવ્યા બાદ આપણે તેને ફ્રીઝમાં 10 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા આ રીતે લીલા ધાણા લઈ લીધા છે અને તેમાં હું આ રીતે 4 કળી લસણની એડ કરું છું. 1 મેં ડુંગળી ઉમેરી છે. અહીંયા 3 ટેબલસ્પૂન મેં શેકેલા ચણા ઉમેર્યા છે, 2 લીલા મરચાં ઉમેર્યા છે અને ત્યારબાદ થોડુંક પાણી ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરીશું અને આ રીતે અડધી ચમચી મેં તેમાં આમચૂર પાવડર ઉમેર્યો છે. તેની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. એટલે એકદમ સરસ ચટપટી ખાટી મીઠી ચટણી આપણી અહીંયા તૈયાર થશે. તો આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે. આ ન્યુટ્રી બ્લેન્ડર 400 વોટની મોટર સાથે આવે છે અને સેફ્ટી ફીચર સાથે આવે છે. જ્યાં સુધી તમે જારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતી. આ બ્લેન્ડરમાં એકદમ ફાસ્ટલી ગ્રાઇન્ડિંગ થવાના લીધે ચટણી જે છે તે એકદમ સરસ ગ્રીન કલરની જ રહે છે. ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે તેનો કલર બ્લેક નથી થતો. અહીંયા જુઓ, ચટણી એકદમ સરસ તૈયાર થઈ છે. આ ચટણીને તમે ફ્રીઝમાં 4 થી 5 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય અને તેનો કલર પણ એઝ ઇટ ઇઝ જ રહેશે. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ અને અહીંયા જે મેં ગ્લાસ બાઇટ્સ તૈયાર કર્યા હતા તેને હું આ રીતે ફ્રાય કરી લઉં છું. તો ફ્રાય કરવા માટે મેં અહીંયા એક ફ્રાય પેનનો જ ઉપયોગ કર્યો છે અને થોડુંક ઓઇલ ઉમેરી આપણે આ ગ્લાસ બાઇટને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તો આ જે ગ્લાસ બાઇટ છે તેને હું આ રીતે શેલો ફ્રાય કરી રહી છું. તમે ડીપ ફ્રાઈંગ પણ કરી શકો છો. એક કઢાઈ લઈને એમાં વધારે ઓઇલ ઉમેરીને પણ આને ફ્રાય કરી શકાય છે, એ તૂટશે નહીં. તો અહીંયા જુઓ, તેનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને હવે આપણે તેને બહાર કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગ્લાસ બાઇટ બનાવીને બાળકોને સર્વ કરશો તો લગ્ન પ્રસંગોની કટલેટ પણ એ લોકો ભૂલી જશે, એટલું સ્વાદિષ્ટ બને છે. અને આ રીતે આપણે અહીંયા બધા જ ગ્લાસ બાઇટ ફ્રાય કરી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો એક બાજુ થોડાક ફ્રાય થાય એટલે મેં તેને સાઈઝ ચેન્જ કરી અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લીધા અને ગરમા ગરમ જ હવે હું તેને સર્વ કરી લઉં છું. તો ગ્લાસ બાઇટને ગરમા ગરમ સર્વ કર્યા બાદ તેમાં હું આ રીતે મિન્ટ માયો ચટણી ઉમેરી લઉં છું અને જો એકદમ સરસ મેં તેને માયોનીઝથી ભરી લીધા છે. દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને ઉપરથી મેં અહીંયા લીલા દાણાથી તેને ગાર્નિશ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આ ગ્લાસ બાઇટની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.